શ્રીમદ ભગવદ ગીતા. મૂળ નામ તો એનું શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ છે, પણ ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ હોવાને કારણે એને શ્રીમદ ભગવદ ગીતા કહેવાય છે. શ્રીમદ ભાગવત જુદું અને શ્રીમદ ભગવદ ગીતા જુદું. આ શ્રીમદ ભગવદ ગીતા 700 શ્લોકોમાં ગવાઈ છે. એમાં લગભગ 574 શ્લોકો ભગવાન બોલ્યા છે, 84 શ્લોકો અર્જુન બોલ્યા છે, 41 શ્લોકો સંજય બોલ્યા છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે. આખી મહાભારતની ઘટનાઓના પ્રસંગો જ્યારે તમે જુઓ છો ત્યારે ગીતાજીની મહત્તા સમજાય છે. આ વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ જે યુદ્ધના મેદાનમાં ગવાયો છે. એ જ શ્રીમદ ભાગવતના કૃષ્ણ જુઓ અને એ જ તમે શ્રીમદ ભગવદ ગીતાના કૃષ્ણ જુઓ. ત્યાં આજુબાજુ ગાયો છે શ્રીમદ ભાગવતમાં, અહીંયા ઘોડાઓ છે. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વત. રથની લગામ ખેંચીને ભગવાન અહીંયાથી ત્યાં અર્જુનના રથને ખેંચી લઈ જઈ રહ્યા છે. ત્યાં આસપાસ સખાઓ છે શ્રીમદ ભાગવતમાં, વ્રજલીલા છે. અહીંયા તો આજુબાજુ યોદ્ધાઓ છે, યુયુત્સવો છે, મુમુક્ષુઓ નથી. ત્યાં ભગવાનના હાથમાં વેણું છે ભાગવતમાં. અહીંયા તો પાંચજન્ય ઋષિકેશ, અહીંયા તો પંચજન્ય શંખ ભગવાન વગાડી રહ્યા છે. સુદર્શન હાથમાં છે, ચાબુક છે હાથમાં. ત્યાં વેણુનાદ, અહીંયા શંખનાદ. અનેક અનેક તમે જો સરખામણી કરવા જાઓ ત્યાં રાસની ભૂમિ છે, અહીંયા રણભૂમિ છે. ગીતાનો કૃષ્ણ એક વિશેષ મહાત્મ્યને લઈને વિરાજે છે. અહીંયા ભગવાનનું મહાત્મ્ય પ્રગટ છે, ત્યાં પ્રભુનું માધુર્ય પ્રગટ છે. બંને કૃષ્ણ ને કૃષ્ણ તો એ જ છે, એક ધર્મી રૂપ છે, એક ધર્મ રૂપ છે. એવા શ્રી કૃષ્ણની ગાયેલી આ સનાતન ગીતા, ભગવાનનું કવ્ય ઇતિ ગીતા, એ પરમ ગીત જે સર્વ ઉપનિષદોનો સાર છે. અને એટલે જ મહાત્મ્યના શ્લોકોમાં ગીતાજીના આવે છે કે સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વ ઉપનિષદ ગાય છે, સર્વ ઉપનિષદો ગાવો અને દોગ્ધા ગોપાલ નંદન. ગીતાજી તો સર્વ ઉપનિષદોનો સાર છે. અને મહાત્મ્યમાં તો ત્યાં સુધી ગયું જેણે ગીતાજીનું અધ્યયન કર્યું છે એને બીજા કોઈ ગ્રંથો ખોલવાની જરૂર નથી, કારણ કે સર્વ ઉપનિષદોનો સાર એમાં સમાયેલો છે. તો સર્વ ઉપનિષદો ગાય છે અને દૂધ ગીતા છે. જો ગાય દૂધ આપે ના, ક્યારે આપે નહીં, દૂધ તો કાઢવું પડે. કોણ કાઢે? તો કે ગોપાલ, ગોવાળ. અને ગોવાળ કોણ? કે કૃષ્ણ. તો સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ. પણ ગાયને એમને એમ ન ધોવાય, સૌથી પહેલા વાછરડું છોડવું પડે. વાછરડું છોડો ને ગાયના થનમાં મુખ લગાવે ત્યારે ગાયના થનમાં દૂધ આવે અને પછી એ ગોવાળ જે દોહવા બેઠો છે એ વાછરડાને ખેંચી લે અને ગાયનું દોહન કરી લે. એમ જ અર્જુન તો નિમિત્ત વાછરડા જેવો છે. ભગવાનને આ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરીને ગીતાનું અમૃત સંસારને આપવું છે. અને એટલા માટે અર્જુનને મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. કારણ કે જ્યારે અર્જુન એમ કહે છે કે સૈનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, એ અચ્યુત ભગવાન, એ પરમાત્મા, બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઉભો રાખો. મારે સેનાઓને જોવી છે, મારે જોવું છે કે કોની સાથે લડવાનું છે. ભગવાન ઈચ્છે જ ને તો અર્જુનના રથને દુશાસનની સામે, દુર્યોધનની સામે, એવાની સામે ઉભો રાખ્યો હોત કે અર્જુનને થાય કે હમણાં લાવ તીર છોડું અને બધાને સમાપ્ત કરી નાખું. આ તો કૃષ્ણ છે ને, આ તો ગોપાલ છે ને. જાણી કરીને રથ એવી જગ્યાએ ઉભો રાખ્યો જ્યાંથી ભીષ્મજી દેખાયા, દ્રોણાચાર્ય દેખાયા, કૃપાચાર્ય દેખાયા, સ્વજનો દેખાયા. થયું કે આમને મારવાના છે. જેની ગોદમાં રમીને હું મોટો થયો, જેની પાસે આ ધનુર વિદ્યા શીખ્યો, જેના આશીર્વાદથી સર્વત્ર વિજય પામ્યો, એમને મારીને મને મળશે શું? મોહ જાગ્યો. આ પરમાત્માની ચતુરાઈ છે.
નહીં તો આટલો મોટો સેનાનો પટ હોય, રથ ક્યાં જઈને ઉભો રાખવો એ તો પરમાત્માએ જોવાનું હતું. જાણી કરીને એવી જગ્યાએ ઉભો રાખ્યો, કારણ કે મોહનો કાંટો કાઢવો છે. પગમાં કાંટો વાગ્યો હોય પણ દુખતો ન હોય તો આપણે કાઢીએ નહીં, ખબર ન પડે. પણ જે દિવસે કાંટો ખૂંચવા લાગે આપણે બેસીને કાઢી લઈએ. અર્જુનને યુદ્ધ લડાવવું છે, જીતાવવું છે, પણ મારવાનું પાપે નથી લગાડો, વધનો દોષ પણ નથી લગાડો. અને એટલા માટે ભગવાન આ મોહનો કાંટો કાઢવા માંગે છે. અને અર્જુનના મનમાં મોહ જાગૃત થાય છે. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. તો આ દૂધના પીનારા કોણ? ગીતાનું અમૃત કોણ પીએ? સુધી, જેની બુદ્ધિ સુધી છે એ જ ગીતાજીનો અધિકારી છે. જો આજે બુદ્ધિ ખૂબ વધી છે પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. પહેલાના સમયમાં લોકો છેતરતા, યા બુદ્ધિમાન લોકો બીજાને છેતરતા, પણ આજે બુદ્ધિ એટલી વધી છે કે આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. હવે બીજા કોઈની જરૂર જ નથી, આપણી જ બુદ્ધિ આપણને રોજ છેતરે છે. હું તો ઘણી વાર કહું કે જ્યારે બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપે પણ ભગવાન અને ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પડી છે. આ બુદ્ધિ પાપ પણ કરાવશે ને તો વાંક તો બીજાનો જ કાઢશે, મારે ક્યાં કરવું હતું? આ તો ફ્રેન્ડ